નમસ્કાર મિત્રો, જય ગૌ માતા. જો આજ આપણે એક એવા ફાર્મની મુલાકાતે આવ્યા છે જે 100% નેચરલ ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીમાં તૈયાર થયેલા બાગાયતમાં કેસર આંબા છે અને ખૂબ મોટી સંખ્યામાં એમ. તો એના વિશે વિશેષ પરિચય આપણે સાહેબ પાસેથી જ લઈશું. અહીંયા સૌપ્રથમ આપણા ફાર્મનું નામ અને આપનો પરિચય આપશો. વ્રજ ઓર્ગેનિક ફાર્મ, મોણવેલ, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. મારું નામ રસિકભાઈ વિઠ્ઠલભાઈ સખરેલિયા, વ્યવસાય નિવૃત્ત નાયબ મામલતદાર. હાલ હું રહું છું ગાંધીનગર અને આ મેં 10 બાય 10 ને અંતરે 4000 આંબા 12 એકરમાં વાવેતર કરેલ છે. 12 એકરમાં 4000 આંબા વાવેલા છે, ટૂંકમાં કેસર કલમ. કેસર. અને કઈ પદ્ધતિથી અહીંયા કેરી તૈયાર થાય છે? ટોટલી પ્રાકૃતિક રીતે. અહીંયા આપણે TCBT પદ્ધતિની બધી ફોર્મ્યુલાઓ, જૈવ રસાયણ, ભસ્મ રસાયણ અને એ બધી ફોર્મ્યુલાઓ સમયાંતરે આપ્યા કરીએ છીએ. અગ્નિહોત્ર હું અહીંયા હોઉં ત્યારે અહીંયા આંબામાં અગ્નિહોત્ર કરું છું, ગાંધીનગર હોઉં તો ત્યાં ગાંધીનગર અગ્નિહોત્ર કરું છું. હા, પછી એની ભસ્મનો પણ ઉપયોગ થતો અને હોય. ભસ્મનો એટલે આપણે જે રસાયણની વાત કરી, જૈવ રસાયણ એટલે જીવંત આપણે પ્રકૃતિની વચ્ચે જે તૈયાર થતા રસાયણ હોય, જેમ કે બીલાનું રસાયણ બનાવ્યું હોય, પણ ટૂંકમાં આપણા ફાર્મ ઉપર જ બધું તૈયાર થતું હોય. કોઈ પણ પ્રકારનું ઓર્ગેનિક કે અન્ય ક્યાંયથી લઈને કે એવી રીતના નહીં. એમ જૈવ રસાયણ એટલે એવું નહીં કે એ બજારમાંથી લેતા હોય, પણ એ ટૂંકમાં અહીંયા આપણા ફાર્મ ઉપર જ તૈયાર થતું હોય જૈવ રસાયણ. અને એ જે ન્યુટ્રિશન આપણા છોડને અને જમીનને જોતા હોય તે તમામ ન્યુટ્રિશન એમાંથી મળતા હોય. ખાટા રસાયણ હોય, મીઠા રસાયણ હોય, એવી રીતના. અને આપણે દરેક પાણીની સાથે આપણે બેરલની અંદર ગૌમૂત્ર, ગાયનું છાણ અને બેક્ટેરિયા ફર્મેન્ટ કરીને સતત કન્ટિન્યુ ચાલુ રાખીએ છીએ. જૈવ રસાયણો 3 પ્રકારના બને: ખાટા, મીઠા અને કડવા. મીઠું જૈવ રસાયણ છે એ બેક્ટેરિયાના ખોરાક તરીકે આપણે એને આપીએ છીએ જમીનમાં. એમાં મેં પપૈયાનું બનાવેલું, પછી આપણે હાથલિયાના ફીંડલાનું બનાવેલું, અને હમણાં મેં બિલ્વ રસાયણ બનાવ્યું છે, બિલ્લાનું. ફોસ્ફરસ માટે બહુ ઉપયોગી છે, એટલે બિલ્વાનું રસાયણ બન્યું. અત્યારે લીંબોળી તોડી અને એને કડવું કે જે રોગ જીવાત માટે નિયંત્રણ માટે એને પણ હું હમણાં બનાવવાનો છું. એ લીંબોળીનું? હા, લીંબોળીનું. અને જે આમાં દેશી આંબા અમુક જે છે એને ખાટે કેરી હતું, એનું ખાટા જૈવ રસાયણ બનાવે છે. ફ્લાવરિંગ વખતે એ ખાટા જૈવ રસાયણનો ઉપયોગ થાય છે. મતલબમાં ઓર્ગેનિક દવાઈ બહારથી તો લેવી ન પડે? કોઈ વસ્તુ નહીં, ઘરની. હું વર્ષે લગભગ 25 ડબ્બા ગોળ ફોર્મ્યુલાઓ બનાવવામાં વાપરું છું. 25 ડબ્બા ગોળ, દેશી ગોળનો ઉપયોગ થાય છે. દેશી ગોળનો ઉપયોગ જુદી જુદી ફોર્મ્યુલાઓ બનાવવામાં. મિત્રો, આમાં આપણે આ બગીચો જોઈને ખ્યાલ આવી જાય કે ઓર્ગેનિક ખેતી, ટૂંકમાં પ્રાકૃતિક ખેતી કરતા હોય. એને નીચે નિંદામણ છે ને એ હટાવવાનું ન હોય, સીધું આમાં રોટાવેટર રાખીને આનું કમ્પોસ્ટ થતું હોય, ડાયરેક્ટલી ખાતર થઈ જાય. એવી રીતના ટૂંકમાં કોઈ પણ પ્રાકૃતિક કૃષિ કરતા હોય તેને આ જ સિસ્ટમ